કા કામથી આવ્યા ભાઈ? મોણ પર મૂળ ગામ અમારું નીપ. મૂળ ગામ તમારું નહીં. હા નીપ. પછી આ જવાનડો તમને કીધા વગરનો ઘરથી નીકળી કીધા ગયો? વગરનો ઈ કીધો. બરાબર. પછી તમને ફોન કર્યો, તમને માતાજીએ શું કીધું હતું? તમને 5 વાગ્યા સુધીમાં તમારો જવાબ મળી જશે. ગમે ત્યાં હશે ત્યાંથી. કાં ફોન આવશે બરાબર. કાં તો હરુભરું તમને મળશે. પછી ગોતવા જવાની ના પાડી હતી. હા, ગોતવાની હતા એમ કીધું હતું ને માતાજીએ? હા. તો તમને ઓટોમેટિક મને સમાચાર મળી ગયા ને? મને મગજમાં ઈ સીડ્યું એક આનો ભાઈબંધનો મેસેજ આવતો. હા. મને રાતે મેસેજ જોયો પણ રાતે કઈ મગજમાં ન આવ્યું. ન આવ્યું. અહીંયા માતાજીને ફોન કર્યા પછી આવ્યું. મારા ઘરના એમ કહે છે એમાં તમે ફોન કર્યો. હું કહ્યું એમાં હું ફોન કરું? એવા તો ઇન્સ્ટાગ્રામમાં ને બધો ફોન વાત તો થતી હોય. હમ. પછી મગજ તો તમારી ત્યાં ફોન કર્યો પછી 15 મિનિટ પછી મગજમાં આવ્યો. પછી કર્યો એમાં ફોન તરત જવાબ મળ્યો. કે તમારો છોકરો અહીં મારી પાસે આવે છે. હા. તો તમને 5 વાગ્યા સુધી કીધું તો તમને છોકરો તમારો ભેટો 3:30 વાગ્યા? નહીં 3:30 1 વાગે. 1 વાગે જ 1 વાગે પણ ફોન મારો કરવા મોડું થઈ ગયું. 1 વાગે. માતાજી કીધું એમ તમને છોકરો તમારો મળી ગયો ને? હા મળી ગયો. આમાં કેવું છે ભાઈ કે જે કરે છે એ મારી માતાજી કરે છે. હા. હું કઈ જાણતો નથી, મને કઈ ખબર પડતી નથી. હા. પણ મતલબ તમને મારી માતાજી ઉપર શ્રદ્ધા હતી ને તમને ફોન કર્યો હા. કે તમારો છોકરો મળી ગયો. તમને શ્રદ્ધા હતી કે મળી નકર ગયો. તો ન મળે. હા, મને હું આમાં કઈ જાણતો નથી. હા. અને મારા ભાઈ ભણજે, ભણીને તો તારું સારું થાય. આ સમયમાં ભણતર જ કામ કરશે, બાકી બીજું કાંઈ કામ નહીં કરે. તમે ઘરના ધંધા કરશો તોય તમારું કાંઈ કામ નહીં આવે. ભણશો ને તો તમને આગળ જતા નોકરી મળશે, તમને કાયમ આવશે. એટલે ભણજે ભાઈ હો. હા એમ. તો તમને માતાજીએ જો શક્તિમાં તમને દયા કરીને તમારી ઘેર જો પાછો છોકરો આવી ગયો હા. તો જય શક્તિ માં.